હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સરસ મજાનું ઉનાળા માટે સ્પેશિયલ રીચ અને ટેસ્ટી એવું મેંગો કસ્ટર્ડ, જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. અહીંયા એક તપેલી લીધી છે સ્ટીલની જાડી, અને આ રીતે પાણી વડે એને ધોઈ લીધી છે. આજુબાજુ પાણી વડે તપેલી ગીલી થઈ જશે એટલે દૂધ એમાં ચોટશે નહીં. આ રીતે અહીંયા ફૂલ ક્રીમ દૂધ લીધું છે, વજનમાં 1/2 લીટર છે અને થોડુંક વધારે લીધું છે, 1 વાટકી જેટલું, જેમાંથી આપણે 1 વાટકી જેટલું દૂધ આપણે પહેલેથી જ અલગ કાઢી લેશું દૂધને ગરમ કર્યા પહેલાં. અને દૂધને આપણે લો ફ્લેમ ઉપર આ રીતે ગેસ ઉપર આ રીતે ગરમ કરવા માટે મૂકીશું. તમે જોઈ શકો છો કે આ રીતે દૂધને આમાં આપણે ફૂલ ક્રીમવાળું દૂધ છે અને સતત આપણે ચમચાને આ રીતે ચલાવતા રહેવાનું છે જેથી દૂધ ચોટી ન જાય. હવે અહીંયા મેં કસ્ટર્ડ પાવડર લીધો છે, આ રીતે વજનમાં 20 થી 25 ગ્રામ જેટલો, અને જે ઠંડુ દૂધ આપણે રાખેલું છે, ઠંડુ મતલબ નોર્મલ રૂમ ટેમ્પરેચર જેટલું, તો એને આપણે આ કસ્ટર્ડ પાવડર એને આપણે સ્પૂન વડે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, જેથી એમાં આપણે અહીંયા ગરમ દૂધ જરા પણ નથી લેવાનું, કારણ કે આપણે ગરમ દૂધ લેશું તેમાં ગઠ્ઠા પડી જશે અને પોપડી જેવું થઈ જશે. તો આ રીતે ઠંડુ દૂધ નોર્મલ ટેમ્પરેચરવાળું સરસ મજાનું એમાં એડ થઈ જશે. અને આ રીતે તમે જોઈ શકો છો કે સરસ એની કન્સિસ્ટન્સી આ રીતે થઈ ગઈ છે. હવે આપણે દૂધને આ રીતે સતત આ રીતે ઉકાળવાનું છે, અને આ રીતે થોડીવાર 10 થી 15 મિનિટ આપણે દૂધને આ રીતે ઉકાળશું, અને ત્યાર પછી આપણે જે આ રીતે કસ્ટર્ડવાળું દૂધ છે એને આપણે એમાં એડ કરી દઈશું, અને ત્યાર પછી ફરી આપણે એને ઉકાળીશું 10 મિનિટ સુધી, જ્યાં સુધી આપણને એવું ન લાગે કે આ દૂધની કન્સિસ્ટન્સી એકદમ આમ જાડી થઈ જશે, ચમચા ઉપર ચોંટવા લાગશે, ત્યારે આપણે સમજી જવાનું કે હવે આ કસ્ટર્ડવાળું દૂધ રેડી છે. તો આ રીતે 10 મિનિટ સુધી આપણે સતત આ રીતે ચલાવ્યા કરશું. અને ત્યાર પછી એમાં મેં ખાંડ એડ કરી છે, જે વજનમાં 100 ગ્રામ જેટલી છે. અગર તમને ઓછી વધારે કરવી હોય તમને, તો તમે એને કરી શકો છો આ રીતે. અને હવે આપણે આ રીતે 10 મિનિટ સુધી આ રીતે આપણે એને આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર દૂધને આપણે આ રીતે ઉકાળવાનું છે. 1-2 ઉભરા આવશે. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ, કે નીચે જરા પણ તપેલીના તળિયા પર ચોંટવું ન જોઈએ. આ રીતે સરસ મજાનું આપણું કસ્ટર્ડવાળું મિલ્ક રેડી છે, તમે જોઈ શકો છો. હવે એ થોડું થીક થતું જાય છે વજનમાં, આ રીતે તમને ચલાવવામાં થોડુંક આમ વધારે પેલી લાગે છે મહેનત, આ રીતે તમે જોઈ શકો છો, એકદમ આસાની ન થતું. હવે આપણે ગેસને બંધ કરી દઈશું, અને દૂધને આપણે આ રીતે ચમચા વડે એકવાર પાછું હલાવી અને આપણે નીચે ઉતારી લેશું, કારણ કે આપણે હવે એની પર મલાઈ નથી જામવા દેવાની, એટલે આપણે ઢાંકીને મૂકી દઈશું. અગર ઠંડુ હશે તો ઉપર મલાઈનો થર જામી જશે. અહીંયા મેં ઓર્ગેનિક મેંગો લીધી છે, કેસર કેરી લીધી છે, તમે કોઈ પણ તમારો ફેવરેટ મેંગો લઈ શકો છો. આ રીતે મેં 2 કેરી લીધી છે, જે વજનમાં 350 ગ્રામ જેટલી 350 ગ્રામ જેટલી થાય છે. હવે કેરીને સરસ રીતે આપણે વોશ કરી લેવાની છે, સરસ ધોઈને ક્લીન કરી, અને આપણે આ રીતે છરી વડે એની છાલ ઉતારી લેશું. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ કેરીની સુગંધથી તમને અત્યારે જ એમ થઈ જશે કે આપણે ક્યારે આ કસ્ટર્ડનો આપણે એન્જોય કરીએ. હવે આપણે કેરીને આ રીતે ઊભા ને આડા આ રીતે એમાં કટ લગાવી દઈશું, અને ત્યાર પછી આપણે એના ટુકડા કરવાના છે. એક કેરીમાં હું નાના ટુકડા કરીશ અને બીજી કેરીમાં થોડાક મોટા ટુકડા કરીશ. બંને કેરીને આપણે આ રીતે ટુકડા કરી લેવાના છે. સરસ મજાનો મેંગોનો પલ્પ આ રીતે રેડી કરવાનો છે. તમે જોઈ શકો છો ખૂબ જ આસાનીથી આ કામ થઈ જાય છે, 5 મિનિટ પણ નથી લાગતી, અને આપણને એક રીચ ડિશીઝનો ટેસ્ટ માણવા મળે છે. ગોટલાને પણ આપણે રાખીશું, કારણ કે એનો મુખવાસ બનાવવા માટે એની રીત ચેનલ ઉપર મળી જશે ગોટલીનો મુખવાસ બનાવવાની. તો અહીંયા મેં થોડાક ટુકડા છે એને હું આ રીતે એક બાઉલમાં લઈ લઈશ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે. હવે એમાંથી થોડા ટુકડા સાઈડ પર રાખીશ, એનો ક્રન્ચી ટેસ્ટ આપણે માણવાનો છે. અને મેંગોની બાકી વધેલા મેંગોની મિક્સરમાં પ્યુરી બનાવી લેશું. હવે દૂધ હજી ગરમ છે, તો આપણે ગરમ દૂધમાં એને એડ નહીં કરીએ. અહીંયા મેં એક કડાઈ લીધી છે, એમાં પાણી લીધું છે ઠંડુ, અને તપેલીને હું એમાં ઠંડુ કરવા માટે આ દૂધવાળી તપેલી મૂકી દઈશ. આ રીતે 10 થી 15 મિનિટ આ રીતે એમાં રાખશું, દૂધ આસાનીથી ઠંડુ થઈ જશે. તમે જોઈ શકો છો હવે દૂધ ઠંડુ થઈ ગયું છે. સર્વિંગ બાઉલ લેવાનું છે આપણે કોઈ પણ, અને એમાં આપણું જે કસ્ટર્ડવાળું દૂધ ઠંડુ થઈ ગયું છે એને આપણે એમાં નાખવાનું છે, અને ત્યાર પછી આપણે મેંગોની પ્યુરી એમાં એડ કરીશું. આ બધી જ પ્રોસેસ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું છે, દૂધ ઠંડુ થઈ ગયા પછી જ કરવાનું છે, નહીં તો પછી દૂધ ફાટી જવા જેવું થોડો ટેસ્ટ આવે છે. એટલે આ રીતે તમે કરશો તો વિધાઉટ ફેલ આ રેસીપી ખૂબ જ સારી બને છે. ત્યાર પછી મેંગોના ટુકડા એડ કરીશું, અને બદામ અને પિસ્તાની કતરણ એડ કરીશું, અને ત્યાર પછી આપણે એને ઠંડુ કરવા મૂકીશું. ઠંડુ થયા પછી આ રીતે તમે એને સર્વ કરી શકો છો. તમે એવું પણ કરી શકો છો કે તમારા ફેમિલીમાં 4 કે 5 મેમ્બર હોય તો એ રીતે તમે નાના નાના અલગ બાઉલમાં તમે રાખીને એને
આ રીતે ઠંડુ કરવા મૂકી શકો છો અને ખૂબ જ સરસ ડિલિશિયસ ડીશ બને છે. ફ્રેન્ડ્સ, તમે ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો અને મને તમારા સજેશન ચોક્કસથી કમેન્ટ કરજો. તેનાથી મને ખૂબ જ મોટિવેશન મળે છે. ફરી એકવાર એક આવી જ સરસ રેસીપી સાથે ફરી મળીશું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.